8 મે 2026 રાત્રિના 11 વાગ્યા હતા. કોલકાતાના એક બંધ ઓરડામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સામે એક શખ્સ ઊભો છે. બહાર હજારો કાર્યકર્તા છે અને અંદર માત્ર એક નિર્ણય લેવાનો હતો. એ ઓરડામાંથી જે નામ બહાર નીકળ્યું, જે નિર્ણય લેવાયો, તેને પશ્ચિમ બંગાળનો 75 વર્ષનો રાજકીય ઇતિહાસ પલટી નાખ્યો. એ નામ હતું શુવેન્દુ અધિકારી. પરંતુ આ વાર્તા એ રાત્રિથી શરૂ થતી નથી. આ વાર્તા શરૂ થાય છે એ ધરતીથી, એ માટીથી, જ્યાં એક બાળકે રાજકારણને રમતા નહીં, જીવતા જોયું, જીવતા શીખ્યું. પૂર્વ મેદનીપુર જિલ્લો, પશ્ચિમ બંગાળનો એ ભાગ જ્યાં સમુદ્રની હવાઓ આવે છે અને રાજકારણના મૂળ જમીન કરતાં પણ ઊંડા છે. અહીંનું કરકુડી ગામ 15 ડિસેમ્બર 1970 અને આ જ દિવસે શિશિર કુમાર અધિકારીના ઘેર એક દીકરાનો જન્મ થયો, શુવેન્દુ અધિકારી. શિશિર અધિકારી કોઈ સામાન્ય માણસ નહોતા. તેઓ ધારાસભ્ય હતા, સાંસદ હતા અને મનમોહનસિંહ સરકારમાં જુનિયર મિનિસ્ટર હતા. અધિકારી પરિવારનો અર્થ હતો મિદનાપુર જિલ્લામાં સત્તા તેમના ઘરની દિવાલો રાજકારણની ભાષા વિચારતી હતી. શુવેન્દુએ 1987માં માત્ર 17 વર્ષની ઉંમરે વિદ્યાર્થી રાજકારણથી પોતાનું પ્રથમ પગથિયું શરૂ કર્યું. તેમની સાથે મોટા થયેલા લોકો પાછળથી કહે છે કે તેઓ બોલતા ઓછું, પણ જ્યારે બોલતા ત્યારે ભીડ રોકાઈ જતી પશ્ચિમ બંગાળમાં, ખાસ કરીને એમની કોન્સ્ટિટ્યુશન. 1995 કોન્ટાઈ મ્યુનિસિપાલિટીની ચૂંટણી. શુવેન્દુએ કોંગ્રેસની ટિકિટ પર કાઉન્સિલરની ચૂંટણી લડી અને જીત્યા. પ્રથમ જીત, પ્રથમ સ્વાદ. પરંતુ આ તો માત્ર શરૂઆત હતી. 1998માં બધું જ બદલાઈ ગયું. મમતા બેનર્જીએ કોંગ્રેસથી અલગ થઈ ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી. આ પક્ષ નવો હતો, નાજુક હતો, પરંતુ મમતાનો જુસ્સો એની કરોડરજ્જુ હતો. શિશિર અધિકારી તેમાં જોડાયા અને પોતાના દીકરા શુવેન્દુને પણ સાથે લઈ ગયા. એ વખતે કોઈએ વિચાર્યું નહોતું કે આ જ દીકરો એક દિવસ આ જ પક્ષને અને આ જ નેતાને એ જ ધરતી પર હરાવશે, જ્યાંથી તેને રાજકારણ રમતા શીખ્યું, રાજકારણ કરતા શીખ્યું. 2006 શુવેન્દુ પ્રથમવાર ધારાસભ્ય બન્યા. કોઠી દક્ષિણથી એ જ બેઠક જે તેમના પિતાએ સંભાળી હતી. મિદનીપુરમાં અધિકારીનું નામ હવે એક બ્રાન્ડ બની ગયું હતું. પક્ષની અંદર તેમની ઓળખ ઊભી થવા લાગી. એક એવા નેતા તરીકે જે ધરતી સાથે જોડાયેલા હતા, જે મહેનત કરતા હતા અને જે લોકો વચ્ચે જતા હતા, લોકોને સાંભળતા હતા. પરંતુ જે વસ્તુ શુવેન્દુને બાકીના નેતાઓથી અલગ પાડતી હતી એ હતું નંદીગ્રામ. 2007 પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાની સરકાર બની. તત્કાલીન મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ એક મોટો નિર્ણય કર્યો. નંદીગ્રામની જમીન એક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે સંપાદિત કરવામાં આવી અને નંદીગ્રામના ખેડૂતોએ વિરોધ કર્યો. સરકારે પોલીસ મોકલી અને એ પોલીસે માર્ચ 2007માં ખેડૂતો પર ગોળીઓ ચલાવી અને 14 ખેડૂતોનું મોત થયું. મિત્રો, આ ખબર પશ્ચિમ બંગાળ સમિત આખા દેશમાં આગની જેમ ફેલાઈ. હવે એ આગની હવા આપનાર કોઈ એક શખ્સ હતો, જે હતો શુવેન્દુ અધિકારી. તેઓ નંદીગ્રામની ગલીઓમાં ઘૂમ્યા, તેમણે ખેડૂતોને સંગઠિત કર્યા. ટીએમસીની તરફથી જમીની સ્તર પર જે લડાઈ લડવામાં આવી એની રણનીતિ શુવેન્દુના દિમાગમાં ઘડાઈ. મમતા બેનર્જીનો ચહેરો હતો આંદોલનનો, પરંતુ નંદીગ્રામની ધરતી પર કામ કરનારા હતા શુવેન્દુ અધિકારી. આ જ આંદોલને 2011માં ડાબેરી મોરચાની 34 વર્ષની સત્તાને ધૂળ ચટાવી. ટીએમસી મિત્રો અંતે સત્તામાં આવી. મમતા બેનર્જી મુખ્યમંત્રી બન્યા અને શુવેન્દુ અધિકારી તેઓ પક્ષના નંબર 2 બની ગયા. 2009 તાલમુક લોકસભા બેઠક પરથી સાંસદ, 2014માં ફરી સાંસદ અને 2016માં લોકસભા છોડીને ધારાસભ્ય બન્યા અને મમતા સરકારમાં પરિવહન મંત્રી, સિંચાઈ મંત્રી બન્યા. મિત્રો, એક સમય હતો જ્યારે બંગાળના રાજકારણમાં માત્ર 2 જ નામ સાંભળવામાં આવતા, મમતા બેનર્જી અને શુવેન્દુ અધિકારી. લોકો તેમને દાદા કહેતા અને મિદનીપુરમાં તેમના ચાહકો પોતાને દાદાર ગામી દાદાના અનુયાયી કહેતા. પરંતુ સત્તાના મૂળ મિત્રો જેટલા ઊંડા હોય છે ને, એમાં તિરાડ પણ એટલી જ ખતરનાક ને એટલી જ ઊંડી હોય છે. અને અહીંથી શરૂ થાય છે એ વાર્તાની સાચી ક્રાઇમ સ્ટોરી. મિત્રો, 2013માં પશ્ચિમ બંગાળના શારદા ગ્રુપની પોન્જી સ્કીમ ધ્વસ્ત થઈ ગઈ. અંદાજે 25,000 કરોડ રૂપિયાની ઠગાઈ. લાખો નાના રોકાણકારો જેમને આખી જિંદગીની કમાણી લગાવી દીધી હતી, એ બરબાદ થઈ ગઈ. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર સીબીઆઈએ તપાસ શરૂ કરી અને તપાસની નજર જ્યાં ગઈ ત્યાં ટીએમસીના અનેક મોટા નામ સામે આવવા લાગ્યા, મોટા માથાઓ સામે આવવા લાગ્યા. 2014માં સીબીઆઈએ શુવેન્દુ અધિકારીની પણ પૂછપરછ કરી અને આરોપ હતો કે ટીએમસીના નેતાઓએ શારદા ગ્રુપને મીડિયા અને ઇવેન્ટ દ્વારા ફાયદો પહોંચાડ્યો. શુવેન્દુનું નામ તપાસકર્તાઓની યાદીમાં હતું. જોકે તેમના પર કોઈ અધિકારિક ઔપચારિક ચાર્જશીટ નહોતી નોંધાઈ, પણ નામ હતું. પરંતુ એ દાગથી તેમનું નામ ક્યારેય સંપૂર્ણપણે અલગ ના થઈ શક્યું. અને મિત્રો, એ જ વર્ષે 2014માં એક બીજો બોમ્બ ફૂટ્યો, નારદ સ્ટિંગ ઓપરેશન. પત્રકાર મેથ્યુ સેમ્યુઅલે એક ગુપ્ત ઓપરેશન ચલાવ્યું, જેમાં ટીએમસીના અનેક મોટા નેતાઓ કેમેરા પર રોકડ લેતા દેખાયા, રેકોર્ડ કરાયા. શુવેન્દુ અધિકારીનું નામ પણ એ લોકોમાં હતું, જેમને તપાસકર્તાઓએ ઓળખ્યા અને તપાસ્યા કે શુવેન્દુ અધિકારી પણ એમાં હતા.
સુવેન્દુએ આરોપ નકાર્યા, તેઓએ ફૂટેજની સત્યતા પર સવાલ ઉઠાવ્યા અને સીબીઆઈ અને ઈડીની તપાસ ચાલતી રહી. પરંતુ મિત્રો, મામલો વર્ષો સુધી અદાલતમાં ભટકતો રહ્યો. 2026 સુધી આ કેસ ઔપચારિક રીતે હજુ ઉકેલાયેલો નથી, વણો ઉકલ્યો પડ્યો છે. મિત્રો, આ જ એ સંદર્ભ છે અને એ જાણવું જરૂરી છે, કારણ કે સુવેન્દુના પછીના દરેક નિર્ણયને જોવો પડશે. આ સત્તા પછી 2019 આવ્યું, લોકસભા ચૂંટણી ટીએમસીને ઝટકો લાગ્યો અને બંગાળમાં બીજેપીએ 18 બેઠકો જીતી અને 18માંથી ઘણી બેઠકો મિદનાપુર બેલ્ટની હતી. સુવેન્દુનો ગઢ કહેવાય છે ને કે એ રાજકીય નિરીક્ષકોએ પાછળથી જણાવ્યું કે 2019માં મિદનાપુરમાં બીજેપીની જીતમાં ક્યાંક ને ક્યાંક સુવેન્દુની ચૂપકીનો પણ હાથ હતો. પક્ષની અંદર સવાલો ઉઠ્યા, પરંતુ સાચું તોફાન ત્યારે આવ્યું જ્યારે અભિષેક બેનર્જીનો દબદબો ટીએમસીમાં વધવા લાગ્યો. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી યુવાન મહત્વાકાંક્ષી. મમતા તેમને આગળ વધારી રહી હતી ધીરે ધીરે અને સુવેન્દુને સાઇડલાઇન કરી રહી હતી. પક્ષમાં નવા ઇન્ચાર્જ બનાવી રહ્યા હતા, જિલ્લા સ્તર પર નવા ચહેરાઓ ઠોકી બેસાડવામાં આવી રહ્યા હતા અને સુવેન્દુ જે ધરતી ખેડીને મોટા થયા, એ જ ધરતી પર તેમના હાથમાંથી એ ધરતી સરકતી દેખાતી હતી. જે લોકો એ વખતે સુવેન્દુની નજીકના હતા, તેઓ પાછળથી જણાવે છે કે આ બધું જોઈને સુવેન્દુ અંદરથી તૂટી રહ્યા હતા. 21 વર્ષની મહેનત, નંદીગ્રામનું આંદોલન, ટીએમસીને ઊભું કરવામાં લગાયેલું લોહી અને હવે પક્ષમાં પોતાને હોશિયામાં ધકેલાતા જોઈ એ અંદરના અંદર ઘૂંટણ અનુભવી રહ્યા હતા. 28 નવેમ્બર 2020ના રોજ સુવેન્દુ અધિકારીએ મમતા સરકારમાંથી 3 પદમાંથી એકસાથે રાજીનામું આપી દીધું. બંગાળના રાજકારણમાં આ એક ધરતીકંપ સામે આઘાત હતો. 19 ડિસેમ્બર 2020 મેદનીપુર, અમિત શાહની હાજરીમાં હજારોની ભીડ સામે સુવેન્દુ અધિકારીએ બીજેપી જોઈન કરી અને એ દિવસ તેમનું ભાષણ જે હવે ઇતિહાસમાં નોંધાઈ ગયું છે. તેઓ એ દિવસે બોલ્યા હતા કે જેમના માટે મેં 21 વર્ષ પરસેવો પાડ્યો, એટલે કે ટીએમસી માટે. કોવિડમાં તેઓએ મને એક વખત પણ ફોન કરીને મારા ખબર અંતર નથી પૂછ્યા, જ્યારે અમિત શાહે મને 2 વાર કોવિડમાં મારા ખબર અંતર પૂછ્યા, મારા પરિવારના ખબર અંતર પૂછ્યા. આ એક વાક્ય હતું, પરંતુ તેને 2 દાયકાની દોસ્તીનો હિસાબ બંધ કરી દીધો. અને મિત્રો, પશ્ચિમ બંગાળના વિધાનસભા ચૂંટણી અને ચૂંટણીનો સૌથી મોટો મુકાબલો હતો નંદીગ્રામ. મમતા બેનર્જીએ ખુદ નંદીગ્રામ બેઠક પસંદ કરી સુવેન્દુને તેમના જ ગઢમાં હરાવવા માટે. આ અંગત હતું પણ પ્રતિકાત્મક હતું. જે નંદીગ્રામ ટીએમસીની જીતનો પાયો હતો, એ જ નંદીગ્રામ હવે એ પાયો તોડવાનું મેદાન બની ગયું હતું. એપ્રિલ 2021માં મતદાન થયું, પરિણામ આવ્યા અને સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને નંદીગ્રામમાંથી હરાવ્યા. ગુરુ પરાજિત થયા હતા, શિષ્ય જીત્યો હતો અને 2021થી 2026 સુધી સુવેન્દુ વિપક્ષના નેતા હતા. વિધાનસભામાં મમતા સરકાર વિરુદ્ધ સૌથી તીક્ષ્ણ અવાજ તેઓએ રોહિંગ્યા ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવ્યો, બંગાળના 90 લાખ નકલી મતદારોનો દાવો કર્યો અને સંદેશ ખાડીમાં મહિલાઓ પર થયેલા અત્યાચારની વાત બંગાળ સમિત આખા દેશમાં પહોંચાડી. જે ટીએમસીના અંદરના માણસ હતા, તેઓ હવે ટીએમસીના સૌથી મોટા ટીકાકાર, સૌથી મોટા વિરોધી બની ગયા હતા. અને મિત્રો, અંતે 2026માં બંગાળે જવાબ આપ્યો. 2026ની વિધાનસભા ચૂંટણીમાં 294 બેઠકોવાળી વિધાનસભામાં બહુમતીનો આંકડો હતો 148, પણ બીજેપી એનાથી 59 બેઠકો વધારે જીતી. મમતા બેનર્જીની ટીએમસી જે 15 વર્ષથી સત્તામાં હતી, એ 80 બેઠકો પર સિમેટાઈ ગઈ અને સુવેન્દુ અધિકારી એ આ વખતે 2 બેઠકો પરથી ચૂંટણી લડીને જીત્યા. મિત્રો, નંદીગ્રામ અને ભવાનીપુર મમતા બેનર્જીની ઘરની બેઠક, જ્યાંથી મમતા ગત વખતે ચૂંટણી જીત્યા હતા, સુવેન્દી આ વખતે બંને જીત્યા. જે 1967માં અજય મુખર્જીએ જે કર્યું, એક સાથે 2 બેઠકો પરથી જીતીને વર્તમાન સીએમને હરાવવા, એ 59 વર્ષ પછી સુવેન્દુએ પુનરાવર્તન કર્યું અને 8 મે 2026 બીજેપી વિધાયક દળની બેઠક અમિત શાહની હાજરીમાં સુવેન્દુ અધિકારીને વિધાયક દળના નેતા ચૂંટવામાં આવ્યા. 9 મે 2026 એટલે કે આજે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ, કોલકાતા. પશ્ચિમ બંગાળના 9મા મુખ્યમંત્રી તરીકે અને બીજેપીના પ્રથમ મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીએ શપથ લીધા અને એ ગલીઓ જ્યાં તેઓ 1987માં વિદ્યાર્થી રાજકારણ કરતા હતા, એ નંદીગ્રામ જ્યાં તેઓ ખેડૂતો સાથે ઊભા રહીને આંદોલન કરતા હતા, ઇતિહાસ બદલતા હતા, એ ટીએમસી જેમાં તેમને 21 વર્ષ આપ્યા, જે શારદા અને નારદના દાગ જેમના નામ સાથે જોડાયેલા છે, અને 2026ની આ જીત જેને મમતાને પ્રથમ વખત નમાવ્યા અને હવે એક ખુરશી જેના માટે આખો સફર હતો. 55 વર્ષના સુદેન્શુ અધિકારી, અવિવાહિત, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે લગ્ન કેમ નથી કર્યા, ત્યારે તેઓ બોલ્યા કે બ્રહ્મચર્યનો સૌથી મોટો અર્થ એ છે કે લોકોની સેવા કરવી, મારા જોડે સમય હશે. મિત્રો, આ કોઈ રાજનેતાની વાત નહોતી, આ એક જુનૂનની વાત હતી. મિત્રો, હવે જોવાનું એ છે કે જે શખ્સ 35 વર્ષથી સત્તા માટે લડતો રહ્યો, એ સત્તાને કેવી રીતે સંભાળી શકે છે. બંગાળની જનતા એનો ઇંતજાર કરી રહી છે. એ લાખો રોકાણકારો જે શારદામાં લૂંટાયા,
તેમના સવાલ હજી પણ જીવંત છે, વણઉકલ્યા છે. એ નારદ કેસ જે ઔપચારિક રીતે વણઉકલ્યો છે, હજી બંધ થયો નથી. સત્તા પ્રાપ્ત કરવી એક અધ્યાયનો અંત છે, પણ જવાબદારીનો અધ્યાય હવે શરૂ થાય છે બંગાળીઓ માટે. એક એવો ઇન્સાન જે 3 પક્ષોમાંથી પસાર થયો, પોતાના માર્ગદર્શકને હરાવ્યા, જેના નામ સાથે કૌભાંડના ડાઘ પણ લાગ્યા અને જીતના ઝંડા પણ ફરક્યા, જે એકલો રહ્યો છતાં ક્યારેય એકનો ન લાગ્યો. શુવેન્દુ અધિકારીની કહાની હજુ પૂરી થઈ નથી. અસલી કસોટી હવે શરૂ થશે. બંગાળ રાહ જોઈ રહ્યું છે.